તળાજામાં ચાલી રહ્યા રોડના કામને પૂર્વ નગરસેવક દ્વારા અટકાવવામાં આવ્યું. તળાજા શહેરમાં ગોરખી રોડથી સ્મશાન સુધી બનાવવામાં આવેલા રોડને પૂર્વ નગરસેવક ઇરશાદભાઈ મલિક દ્વારા અટકાવવામાં આવ્યું. ઇરશાદભાઈ મલિક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રોડનું કામ 50% થઈ રહ્યું છે અને રોડના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, જેને લઈને તેઓએ અટકાવ્યું છે. તળાજાના વિકાસ માટે 11.25 કરોડના કામ મંજૂર થયા છે, જેમાં ખાતમુહૂર્ત સમયે તળાજાના ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોઈપણ કામમાં ભ્રષ્ટાચાર કે ગેરરીતિ થવા દેવામાં આવશે નહીં એવી કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને કડક સૂચના પણ આપી હતી. આમ છતાં પણ ભ્રષ્ટાચાર થતો જોવા મળી રહ્યો છે. એ કોઈ પબ્લિક બોલવા વાળી નથી, એટલે તમે 50%નો કાપ મુકાવી દીધો સીધો. તમે આ ચેનલ પાથરીને આ ચેનલની અંદર તમારી પાસે ટેપ છે ને, આપો ને મને. બરોબર છે, આ આપણે આંગળી ક્યાં કોઈની ટૂંકી થવાની, બરોબર છે, લાંબી નથી થવાની. આ તમારી ચેનલ તમે આ પાથરી ને રોડનું કામ કરવા માટે. તો આ કેટલા ઇંચની છે બાપુઓ? 2 ઇંચની છે. આ સાઈડ 2 ઇંચની છે. આ સાઈડ કેટલા ઇંચની છે? આ કેટલા સાઈડની છે? કઈ જગ્યાએ ઊભી છે? ઉભારીઓ બતાવીશું તમે કઈ જગ્યાએ ઊભી કરેલી છે. આ તમે મને ખાલી આંગળીના માપ પર મને બતાવી દો કે ભાઈ અમે 4 ઇંચનું કામ કરીએ છીએ. તો તમને આ કોઈ બોલવા વાળું નથી, તો યાર તમે લોકો આવું કામ કરો છો. અરે આ 200 ફૂટ સુધીનું કામ થઈ જાય ને તમે માલિક હાજર ન રહ્યો તો તમે કોન્ટ્રાક્ટ નાખ્યો, ટેન્ડર નાખ્યો તો કેમ બધા હાજર રહ્યો છો ભાઈ? અને તમારા માણસો કામ કરે તો તમારી પરમિશન વગરના કામ કરતા હોય. તમે લોકોએ કીધું હોય ને કે ભાઈ 50% કામ કરો, ત્યારે આ લોકોએ 50% કામ કર્યું ને. સરકાર તો તમને પેટ ભરીને પૈસા આપે છે અને તમે બદનામ તો સરકારને કરો છો. સરકાર તો ફૂલ કામ પૈસા આપે છે, તો બદનામ તો સરકારને કરો છો તમે લોકો. હવે તમે ઓલું ગુજરાતી માપ કાઢી દીધું, ગુજરાતીમાં કરવા દીધું છે, એટલે જે સરકારે જે નિયમ પાસ કરીને જે કામ આપ્યું ને, હવે માપમાં ભૂલ પડે. આટલા 200 ફરીથી તમારે કામ કરવું પડશે. એ તો ઉપર નાખી દે. હા, એ તો ચારી આના ઉપર નાખી દે તમે સાચું. એટલે તમે કોને કહેવાથી આ રીતનું 2 ઇંચનું કામ કર્યું હતું? લેવલ લીધા ફેજલ હોય બધું. એટલે તમારો એ એન્જિનિયર છે, તો એને કઈ રીતનો એન્જિનિયર છે? તો તમે લોકો એવો એન્જિનિયર કેમ રાખો છો? એને ભૂલ છે, એની ભૂલ છે. મેં અત્યારે ઈ જ કીધાનો. આ નજરે દેખાય અમારી આબરૂ દેવાય જાય. આમાં આબરૂ નથી, આમાં ચોખ્ખું ભ્રષ્ટાચાર છે. 50% કામ કરો છો, 50%. હજી તો અમે એક વસ્તુ જ જોઈ છે. હજી તમે કેટલી સિમેન્ટ વાપરતા હશો, કેટલી રેતી વાપરતા, એ અમે હજી કોઈ નથી જોયું. જો ભગવાનની હારમાં આપણે કોઈ ન આવી ગયા, ભગવાનને એની જગ્યાએ બરોબર છે. તમને એ ગળા નથી ઉતરતો, કીધું તમે. નહીં, પણ અમારો ઈરાદો ખરાબ નથી. આ આપણે નજરે પાથરેલું છે ને, આમાં આપણે કોઈ ભગવાનને માતાજીને વચમાં લાવવાની જરૂર જ નથી. અમને નથી ગમતું. તો પણ તમારું કામ છે, તમને ગમતું નથી, તમે કરાયું કઈ રીતનું? અમે નો ખીજાણા હોય અત્યારે. નો ખીજાણા હોય ને. આ તો મેં વિરોધ કર્યો ક્યારે આ ઊભું રહ્યું, નકર તમે લોકો ક્યાં કોઈ બોલવા વાળા જતા. આ છેલ્લી યાત્રા છે, શમશાન યાત્રા ક્યારે કહેવાય કે માણસને બધી જિંદગી પૂરી કરીને ત્યાં જવાનું. ઈ રોડ તમે હારો ન બનાવી શકો તો કેટલી છે હજે તમે લોકો ગયેલા છો. પબ્લિક નું તો નથી સારું કરતા. તમને સરકારે એટલા પૈસા આપ્યા અને તમે છેલ્લી યાત્રાનો રોડ સારો ન બનાવી શકો, એમાંય 50%નો ઘોપલો કરી નાખવાનો સીધો. આમાં તમને કોઈ પૂછવા વાળું જ નહીં. હવે તારે ગાવું જ જાને. આમ જ છે કે સરકારે આટલું જ કીધું, અમને આટલું જ કામ કરવાનું કીધું. એને એવો તો મને જવાબ દીધો, એટલે અમારે આટલું ઉલવવું પડ્યું. એ કે અમને આટલું જ કામ કરવાનું કીધું, તો મેં કીધું મને કહી ગયો ને કે ભાઈ કોના કહેવાથી તમે આટલું જ કામ કરો. હવે પહોળાઈનું તમને 6 મીટરનું કીધું, મને લેખિતમાં કરી દઈશું ને કે ભાઈ અમે સરકારે અમને 7.5 મીટર રોડ પહોળો કરવાની આપી અને તમે 6 મીટર જ બનાવો છો. હા, પણ એ તમે મને લેખિતમાં કરી દેશો ને, બરોબર. અને પછી એને મને એમ કીધું કે અમને આટલો જ રોડ બનાવવાનું કીધું, 2 ઇંચનો જ ત્યાં. આ તમારા ભાઈએ કીધું મને. આ મને મોઢે આ બોલવાનું કારણ નથી થયું, બીજું કોઈ કારણ નથી થયું. મને જવાબ જ એવો દીધો કે ભાઈ આ આવડો આટલું જ બનાવવાનું છે એમ. એટલે મેં ગાડી ઊભી રાખી અને નહીં, પહોળાઈનું ને, પહોળાઈમાં તમે 1.5 મીટર તો ઓછું કરો જ છો, બરોબર છે. એટલે ઈ જ થયું ને. તો પણ 7.5 મીટરની રોડ લીધો તો તમે શું કામ ન બનાવ્યો? શું કામ જ્યાં સુધી થાય એમ છે ત્યાં સુધી કેમ ન બનાવ્યો? પછી એને એમ કીધું કન્ટિન્યુ તમે 6 મીટર. આ તો કન્ટિન્યુ તો કરી દો ને, એટલે અમને ઓલું કરવાની ખબર પડે ને. અમે સરકારશ્રીને આગળ કહેવું ને કે ભાઈ આ તમારા માણસો ફેરફાર કરી દે છે અને તમે લોકો અમને 12 ઇંચનો રોડ આપો છો, તો આ લોકો એમને એમ કહે છે કે 4 ઇંચનો 6 ઇંચનો જ અમને આપ્યો છે. તો એ અમને કહેવા તો થાય ને એ લોકોને, બરોબર. તમને આ રોડ 12 ઇંચનો આપ્યો ને,
આ રોડ 12 ઇંચનો કરીને દેવાનો આપ્યો ને તો કેટલા ઇંચનો આપ્યો? 5 ઇંચનું નીચે હતું હા. એટલે 4 ઇંચ કર્યું. એટલે ઈ તમને આ ટેન્ડરમાં તો તમારે 5 ઇંચ છે ને હા, પણ ઉભેરો ભાઈ ઈ લેખિતમાં નહીં, ઈ લેખિતમાં તમે મને કરી દેજો. અત્યારે જે સરકારના ટેન્ડરમાં જે છે ઈ ઉપરનું જે છે ને ઉપરનું લેયર ઈ નહીં, સરકારના ટેન્ડરમાં કેટલું છે? હે? સરકારના ટેન્ડરમાં કેટલું છે? ટેન્ડરમાં તો 12.5 એટલે 5 ઇંચ જેવું થયું ઈ નીચેનું. હા તો ને આમાં 6 છે ઇંચ, કેટલું? 6 ઇંચ. અત્યારે છે કેટલું? 4 ઇંચ કરવાનું આ છે કેટલું? ઈ અમુક જગ્યાએ 2 છે, અમુક જગ્યાએ 4 થાય. અમુક અમુક- જગ્યાએ તમને હું ખોદીને બતાડું, હા. 8 ઇંચે ખોદીને બતાડું તમને. ઈ તો તમે રોડ લેવલ કરવાની જવાબદારીમાં તમારી આવે, ઈ તો તમારે જોવાનું હોય. તમે લેવલ હરખું ન કર્યું હોય તો 1 ફૂટે વ્યૂ જાય. લેવલ ઈ નીચે- તમારું જેસીબી એ ન હરખું કર્યું હોય ને તો ઈ તમારી જવાબદારી આવે. પણ નીચેનું તો એટલું સિમેન્ટ કોન્ક્રીટ છે ઈર્ષાદભાઈ. ભાઈ લેવલ તો તમારે કરવાનું આવે ને. પણ નીચેનો રોડ તોડવાની વાત જ નહોતી, ખાલી ડામર જ કાઢવાનું કીધું. ડામર કાઢવાનું નહીં, ટેન્ડરમાં એમ જ લખ્યું છે ને કે ખાલી ડામર જ કાઢવું એમ. ટેન્ડરમાં નહીં, સાહેબે સૂચના ઈ સાહેબે રીતે સૂચના આપી તો સાહેબ પાસે મને લેખિત કરાવી હા, દેજો કે હા, હા ભાઈ આ મારા કહેવાથી આમ થયું છે. હા, CC કડક છે ને કે રવા દે. વાહ, વાહ. એટલે ઈ લખાવી દેશો ને મને. હા, ઈ હા લખી એમ. દે ને, ઈ તો એને લાઈન આપી એટલે હા, લખી દેવું પડે એમ. ને એને. અને ઈ સેવી એટલે આ તમને એન્જિનિયર સાહેબે કીધું ને આ બધું. કોણે? હા હા, હા. એટલે એન્જિનિયર સાહેબ પાસે અમને આ લખાવી દેજો અને આ જરા કહેજો કે ભાઈ 4 ઇંચની બદલે અમે 2 ઇંચ લીધું છે. આ એન્જિનિયરના કહેવાથી લખ્યું ને ના, તમે. ના, ના, એવું ન તો આ કોના કહેવાથી કર્યું તમે? ઈ લેવલ મેળવવા હાટુ ઈ બધા દોઢ ડાયા કર્યું છે. એટલે 5 ફૂટમાં 5 ફૂટની અંદર 2 ઇંચ કરી નાખવાનું. એટલે દોઢ દયા પહેલી વાર થયા. તમે તો આખા તળાજાની બધાએ ઊંધે ખાટલે નાખી દીધી કોન્ટ્રાક્ટરોએ. તળાજાની આખી હેરાન કરી નાખ્યું હોય ને તો તમે કોન્ટ્રાક્ટરોએ અમારા કરેલા કામ. તમારા કરેલા કોઈ તળાજામાં કયો રસ્તો એવો છે એ હારો રહ્યો? સરકારે તમને વારંવાર પૈસા આપ્યા છે પણ તમે કયું કામ સારું કર્યું? બધા હલકા ન હોય, કોકે હોય. ખરેખર જગ્યાએ ઉપયોગ કરો, તમે સાચી જગ્યાએ ઉપયોગ કરો. સરકારને બદનામ કરો છો તમે લોકો આમાં. આ સરકાર તમને પેટ ભરીને પૈસો આપે છે ને એને તમે સરકારને ખોટે ખોટી ઊંધા રેવાડે ચડાવીને સરકારને બદનામ કરો છો તમારી થકું. સરકાર તો પેટ ભરીને પૈસા આપે છે તમને લોકોને. બરોબર છે. ટોટલ સત્તા ભાજપની છે તો ભાજપમાંથી જ ઉપરથી પૈસો આવે છે તો તમે આ ભાજપને પ્યોર બદનામ કરો છો ખરેખર. હાલો, વાંધો અને તમે છેલ્લો એક શમશાન યાત્રા, છેલ્લી યાત્રા છે એનો રોડ જો તમે સારો ન કરો એમાંય તમારા લોકોને ખાઈ જવું છે તો તમે કયા ભાવમાં સુખી થાઓ એ તો નહીં. કયો. ઈર્ષાદભાઈ, આ કેટલા વર્ષ પહેલા કરેલો છે, એટલો કોઈ- રોડ એમનેમ છે. આ તો હું અમારો- કામ બનાવો છો? અમારો જ કરેલો છે. તો હું કામ બનાવો છો? એવો ને એવો છે તો હું કામ બનાવો છો? એને ઓફિસ વાળાએ કાઢ્યું તો એમાં અમારે તો તો ઓફિસમાં કોણ નોકરીઓ આપી દે છે કે જેની ઉપર રોડ સારો છે ત્યાં રોડ બનાવો? જ્યાં તમે જોવો ને કેવો 30 વર્ષથી રોડ નથી બન્યા ત્યાં રોડ નથી બનાવવા તમારે લોકોને અને અહીંયા જ્યાં રોડ સારો છે ત્યાં બનાવો છો. નક્કી તમારે બધાએ કરવાનું હોય ને. અમારે નથી કરવાનું. નગરપાલિકાએ કરવાનું. ભલે અત્યારે નગરપાલિકાએ તમને આપ્યું તો તમે આ કામ સારું હું કામ નથી કરતા અને એ છેલ્લી યાત્રાનો રોડ સારો નથી કરતા. હવે આનાથી વિશેષ તો કઈ યાત્રાએ જવાનું છે? હાલો, હવે એ બધો સુધાર થઈ જાય. બરાબર. કોઈ વસ્તુ ખોટું ન કરતા. આમાં તમારો એન્જિનિયર પણ તમારી યારે મળી ગયેલો છે બરોબર છે અને તમારા કોન્ટ્રાક્ટરો એની યારે મળી ગયેલા છે. આ રોડ હાવ બોગસ કામ કરવાનું અને 50% કામ કરવાનું. હાલો, વાંધો નહીં. હવે હાલો, એ જે થયું એ હવે સુધારો કરી નાખશું. બરાબર. તમને નક્કી છે ઇજ્જતમાં ક્યાં છો કાલે? આપણે બધું ટેન્ડરમાં કર્યું છે ને એ રીતનું હું કહું છું. હું મારા ઘરનું કાંઈ નથી ઓલું કરતો. અમે એક